અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. આજે માણસો ખોટું કર્મ કરે છે, પણ એક ભગવાનનું અનુસંધાન રે, કર્મના સિદ્ધાંતનો વિચાર રે, ક્યાંય છટકી નહીં શકાય. આ લોકની હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જ કદાચ છટકી શકાય. કરોડો રૂપિયાના ઘાસ ખાધા પછી પણ નેતા બનીને બેસી શકાય છે, બેસી શકાય. આ ગુજરાતની કોર્ટો કે સુપ્રીમ કોર્ટો એ કદાચ સજા ન પણ કરે અને બને છે. જેને સંસદ પર હુમલો કર્યો હોય એને પણ ભારત સરકારમાં સજા નથી પણ થતી, નહીં થઈ શકે. આ જન્મે કદાચ આ સરકાર દ્વારા તમને સજા પણ ન પણ મળે, પણ ભગવાનની કોર્ટમાં એ ચોક્કસ એનું ફળ ભોગવવું પડે જ છે. એમાંથી કોઈ રીતે છટકી શકાતું નથી. ભગવાન બધું જ જાણે છે. બંધ બારણે કરી હોય ને એ પણ ભગવાન જાણે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. ભગવાન દ્વારા આખું જગત વાસી જ છે. ભગવાન બધું જ જાણે છે. કબીરજીએ વાત કરી છે, ચીટી કે પાવ મેં ઝાંઝર બજતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. આ બાળકો બધા બેઠા ને ચીટી એટલે શું? ચીટી એટલે કીડી. કીડી કેવડી હોય? હાથથી બતાવો તો. હવે કીડીનો પગ બતાવો. હા, એ પગમાં બાંધેલું ઝાંઝર બતાવો. અને ઝાંઝર કીડી ચાલે તાર જે અવાજ થાય એ મોઢેથી કરીને બતાવો. સંભળાય? ચીટી કે પાવ મેં ઝાંઝર બજતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. તો બંધ બારણે કોકની અભાવ ગુણની વાતો કરીએ ભગવાન ન સાંભળતા હોય? એ સાંભળે જ છે. કોકનું ખોટું કરીએ ભગવાન નહીં જોઈ શકતા હોય? બધું જાણે છે. આપણે ઉપર પહોંચીએ ને એટલી વાર છે. ભગવાને MP3 VCD DVD આપણા થપ્પે થપ્પા તૈયાર રાખ્યા છે. ઉપર જઈશું ને અને પછી નવરા બેઠા હાથ ધંધો કરાવડાવશે. આપણને પૂછશે ખોટું કેમ કર્યું? મેં ક્યાં ખોટું કર્યું તું? કાટ DVD નંબર આ, ટ્રેક નંબર 3 અને ખોલ કે ખોટું કર્યું તું કે નહીં. બધું. હા, એમાં કોઈ વાયરસ લાગતો જ નથી એમના કોમ્પ્યુટરમાં. ક્યારે છટકાયું છે જ નહીં. જેટલી કઈ ભૂલો છે એમાંથી ક્યારેય બહાર નીકળી શકાતું નથી. એટલે કર્મનો સિદ્ધાંત એક આપણી નજર સમક્ષ હોય તો પણ સુખેથી આપણું વર્તન એ સારું બની શકે છે. હસી હસીને કરેલા કર્મોની સજા એ રોઈ રોઈને ભોગવવી પડે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે પૂર્વજન્મના કર્મ એનું ફળ અત્યારે શા માટે આપણને મળે છે? કેમ દૂર થઈ જતા નથી? સંતો દ્રષ્ટાંત આપે છે. ગામડાની અંદર કોઠી આવે છે, અનાજ ભરવાની કોઠી. એમાં ઉપરથી અનાજ નાખીએ અને અનાજ નીકળે નીચેથી. એમાં એક કોઠીમાં ઘઉં ભર્યા હોય, બીજી કોઠીમાં કોદરા ભર્યા હોય. ઘઉં ભરેલી કોઠીમાંથી તમે નીચેથી ખોલો તો શું નીકળે? ઘઉં નીકળે. જે કોઠીમાં કોદરા ભર્યા હોય એ કોઠીને નીચેથી ખોલો તો કોદરા નીકળે. હવે એક માણસે એવું કર્યું, જે ઘઉં ભરતો હતો એ માણસ એને ઉપર કોદરા નાખવા માંડ્યા, અને જે કોદરા ભરતો હતો એને ઉપર ઘઉં નાખવા માંડ્યા. આ બાજુ જેણે પહેલા કોદરા ભર્યા હતા એ રાહ જુએ છે કે મેં ઘઉં નાખવાનો પ્રારંભ કર્યો છે, છતાં પણ હજી કોદરા જ કેમ નીકળ કરે છે. અને જેણે ઘઉં પહેલા ભરેલા હતા ઉપર કોદરા નાખે તો લોકોને થાય છે કે કોદરા નાખે છતાં પણ એને હજી કેમ ઘઉં નીકળ્યા જ કરે છે. પણ જ્યાં સુધી પેલાના ઘઉં ખલાસ નહીં થાય ત્યાં સુધી કોદરા નહીં નીકળે. જ્યાં સુધી પેલાના કોદરા ખલાસ નહીં થાય ત્યાં સુધી ઉપરથી નાખેલા ઘઉં નહીં નીકળે. એમ જે નાલાયક માણસો, પાપી માણસો છે, છતાં પણ સુખ શાંતિથી મોટી ગાડીઓમાં, મોટા બંગલામાં એશ આરામ કરી રહ્યા છે, ત્યારે સમજવું કે એના પૂર્વજન્મના ઘઉંનો જથ્થો, સ્ટોક ઘણો વધારે છે. આ જન્મે ઉપરથી કોદરા નાખવાનો પ્રારંભ કરી દીધો છે. ઘઉં પૂરા થવા દો એટલી વાર છે. અને આપણે આગલા જન્મમાં કોદરા નાખીને આવ્યા આવીશું કંઈક, એટલે એ નીકળવાની થોડીક વાર છે. ઉપરથી આ જન્મે તો રવિ સભા રૂપી, ઘર સભા રૂપી, પૂજા રૂપી, પ્રદક્ષિણા રૂપી, મંત્ર લેખન રૂપી ઘઉં ઘણા નાખ્યા છે. હવે એ આવવાની વાર છે. રાહ જુઓ, ચોક્કસ આવશે જ. એ પ્રારંભ થશે જ. ભગવાન અને સંતને અર્થે જે કંઈ કર્યું છે એ ક્યારે કોઈ જ પ્રકારે ફોગટ જતું નથી. જે માણસ ખોટું કરે છે એની જીવનમાં પસ્તાવો થાય છે. મહંમદ ગઝનવીએ 17 વખત સોમનાથના મંદિર ઉપર લૂંટ ચલાવી હતી. કરોડો અબજ રૂપિયાની લૂંટ ચલાવી. અને માણસ પોતે એમ લાગતો હતો કે ભારતના હિન્દુ લોકોના આસ્થા ઉપર, હિન્દુ લોકોના મંદિર ઉપર મેં હુમલા કર્યા. પણ ગઝનવીના ઇતિહાસમાં લખ્યું છે, કાબુલનો બેતાજ બાદશાહ, 700 ઊંટ, 300 રાણી ધરાવનારો માણસ, જ્યારે પંજાબમાંથી જેલમ નદીના કિનારેથી પસાર થતો હતો અને પછી એને તાવ આવ્યો, કોઈ ઉપાય ન રહ્યો, કોઈ દવા કામમાં ન લાગી, અને એ સમયે જેલમ નદીના કિનારા ઉપર પોતે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતા પામતા પોતે બોલ્યો, સોમનાથ મંદિરના જે ચાંદીના કમાડ હું તોડીને કાઢીને લાયો તો એ કમાડ મારી છાતી પર મૂકો, જેથી મને સમજાય કે જેની ચોરી મેં કરી હતી એમાંથી કમાડ તો શું, કમાડનો એક સ્ક્રૂ પણ ભેગો લઈને જઈ શકતો નથી.
જો મોહમ્મદ ગઝનીએ 17 વખત ચોરી કરી પણ કઈ જ સાથે લઈ જઈ શકાતું નથી. આ કર્મનો સિદ્ધાંત છે. જ્યારે માણસ ખોટું કરતો હોય ત્યારે લાગતું નથી, પરંતુ ભવિષ્યમાં એનું ફળ એ ભોગવવાનું થાય છે. નીલકંઠ વણી રણબહાદુરસિંહ રાજાને આ કર્મનો સિદ્ધાંત શીખવે છે. એમાંથી છટકી નહીં શકાય. તમને જે કંઈ અત્યારે દુઃખ થઈ રહ્યું છે, વેદના થઈ છે, અને ઘણા એવા દુઃખ આવશે, શારીરિક દુઃખો એવા આવે. હવે બોમ્બે પારાયણ કરવા ગયા હતા મલાડ વિસ્તારની અંદર, પણ દુઃખની અંદર જો માણસોની સમજણ કેવી હોય છે. એક ભાઈના ઘરે મેં પધરામણી કરવા ગયા, પછી સંતોએ બધું પૂજન વિધિ કરાવી, પછી એમનો એક દીકરો ત્યાં પથારીમાં સૂતો હતો. એટલે મેં કીધું એ ચાંદલો કરવા આવશે કે નહીં? એ કે ના સ્વામીજી એ નહીં આવે. કાર્યકર્તાએ મને વાત કરી. મેં કીધું બીમાર છે, એને તાવ આવે છે, શું તકલીફ છે? મેં જેવો આ પ્રશ્ન પૂછ્યો, પેલા હરિભક્ત જેનો દીકરો હતો, જેનું ઘર હતું, એ રડવા લાગ્યા. અને મને મનમાં સંકોચ થયો કે મારાથી કદાચ કંઈ ખોટો પ્રશ્ન તો નથી પૂછાઈ ગયો ને, બીમાર છે એવું. એટલે કાર્યકર્તાએ મને વાત કરી કે સ્વામીશ્રીને અસાધ્ય બીમારી છે. મેં કહ્યું શું થયું? એ કે 18 વર્ષનો દીકરો છે, અત્યારે ચાલી શકતો નથી, ઊભો થઈ શકતો નથી, પોતાની જાતે નાહી ન શકે, સંડાસ નહીં જઈ શકે, બધી જ ક્રિયાના મા બાપે કરાવવી પડે. શું થયું? એ કે ભારતના બધા ડોક્ટરને બતાવ્યું, પરંતુ હાડકાની કંઈક બીમારી એવી થઈ છે, એના સ્નાયુ ખાલી બચ્યા છે, પણ હાડકાની અંદર કોઈ પ્રકારની શક્તિ રહી જ નથી. અત્યારે પાણીનો ગ્લાસ પણ મારી હાજરીમાં પીધો, આખા હાથ બધા ધ્રુજતા હતા. ડોક્ટરે કીધું છે કે જીવે ત્યાં સુધી એની આ પ્રકારે સેવા કરવાની. થોડાક વર્ષ જીવશે ને પછી મરી જશે, એને સાચવો. એટલે આપણને આઘાત લાગ્યો કે આપણા હરિભક્તના દીકરાને આવી તકલીફ. પછી મને કાર્યકર્તાએ શું વાત કરી? એ કે સ્વામીજી આ તો તમે છોકરાને જોયો ને, પાછળ રસોડાની અંદર એમની 21 વર્ષની દીકરી પણ આ રીતે જ સૂતી છે. એને પણ આ જ તકલીફ છે, એને પણ આ જ રોગ છે. કેવી તકલીફ કહેવાય. પછી એનો એક 8 વર્ષનો છોકરો હતો, એ પાણી આપવા માટે આવ્યો હતો. એટલે મેં કીધું ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આને હજી રોગ નથી, સારું કહેવાય, બાપા એને સારું રાખે. તો હરિભક્ત શું બોલ્યા? એ કે સ્વામીજી ડોક્ટરો વાત કરે છે કે આ રોગના ચિહ્ન એ 8 વર્ષે દેખાતા નથી, એ 12 કે 14 વર્ષે દેખાય છે. આ તમારા બીજા છોકરાને પણ આ રોગ થઈ શકે છે. કેવી પરિસ્થિતિ કહેવાય. એ પરિસ્થિતિની વચ્ચે મેં મલાડમાં 5 દિવસ પારાયણ કરી, એક પણ દિવસ પારાયણ ચૂક્યા નથી. જો હરિભક્તોની દ્રઢતા છે. સ્વામિનારાયણ સંપ્રદાય છે ને આ સમજણ આપી શકે છે, જ્ઞાન આપી શકે છે. પતિ પત્ની વારાફરતી સભામાં આવતા હતા. મેં કીધું બાપાને પ્રાર્થના કરીએ. એ કે સ્વામી પ્રાર્થના તો છે જ, પણ પૂર્વ કર્મનું જે કંઈ આપણું બાકી હશે ને, બાપા આપણી કસોટી કરતા હશે, આપણને શુદ્ધ કરતા હશે. BAPS આ સમજણ આપી શકે છે, જ્ઞાન આપી શકે છે. નીલકંઠ વણીનું વન વિચરણ કલ્યાણ યાત્રા આના માટે હતી. પોતાના યુગમાં જે કોઈ આવે એના દુઃખ દર્દના નાશનો ઉપાય આ છે. એ સાથે સાથે આપતા જતા હતા. અમુક રોગ, અમુક દુઃખ એવા હશે જેને તમે ટાળી નહીં શકો, પરંતુ આવી સમજણના આધારે કંઈક ખાળી શકશો, કંઈક ઓછા કરી શકશો. નીલકંઠવણી આ પ્રકારેનો સદુપદેશ આપી આગળ નીકળ્યા. ત્યાં સિદ્ધ વલ્લભ રાજા એ નીલકંઠવણીના યોગમાં આવ્યા. ત્યાંથી વિચરણ કરતા કરતા વર્ણીએ પોતે કામાક્ષી પધાર્યા. ત્યાં પીબેક આવ્યો. પીબેક એ તાંત્રિક હતો. વિવેકનું પૂર્વજીવન સારું હતું, પહેલા સંસ્કારી બ્રાહ્મણ હતો, વેદશાસ્ત્રનો ભણેલો હતો, પણ સમય જતા કંઈક કુસંગ થયો અને એ માણસનું પરિવર્તન થઈ ગયું. એનો વાત ઉલ્લેખ કરતા શતાનંદ સ્વામી સત્સંગીજીઓના ગ્રંથમાં લખે છે, સચૈકદા શાક્ત સંગા કુલાર્ણવમ શેષતઃ આગમમ વાચયામાસ સદ્ય ફલ નિદર્શનમ. ખૂબ સારો હતો, પણ શાક્ત પંથના ગ્રંથો વાંચ્યા અને માણસની મતિનું પરિવર્તન થઈ ગયું. ગમે તેટલા સારા હોઈએ, પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે ક્યારેય કુસંગ તો કરવો જ નહીં. આ સંસ્કારી બ્રાહ્મણ હતો, સાધુ સંતો પ્રત્યે આદર ધરાવનારો હતો, ગ્રંથોનું પઠન કરનારો હતો, પણ એવા ખરાબ ગ્રંથ, એને મલિન દેવી દેવતાના ગ્રંથ વંચાઈ ગયા, એવી કંઈક વાતો એના વાંચવામાં આવી અને માણસનું અધઃ પતન થઈ ગયું. કુસંગ, વ્યક્તિનો કુસંગ થાય, વાતાવરણનો કુસંગ થાય, વસ્તુનો કુસંગ થાય તો પણ માણસનું પતન થઈ શકે છે. આજે સભામાં આપણે બધા બેઠા છીએ, કેટલાક ખુરશીમાં, કેટલાક ત્યાં પ્લાસ્ટિક પર બેઠા છે. આની આ સભા આપણે લોન પર ગોઠવી હોય તો તમારા બધાના હાથ આટલા સ્થિર ના હોય. મોટા ભાગના હાથની અંદર લોન લઈ લઈને તોડતા હોય, પેલા ઘાસના તણખલા, અને એકબીજા ઉપર નાખતા હોય, મોઢામાં નાખતા હોય, કંઈક નું કંઈક. એ વસ્તુનો પ્રભાવ છે. હાથમાં લોન આવે એટલે તમને તોડવાનું મન થાય જ. અથવા જમીન પર બેસા હોય, કાંકરા લઈને એકબીજાની પાછળ માર્યા કરે, કંઈક કર્યા કરતા હોય, આ થાય જ. વસ્તુનો પ્રભાવ છે. એ જે વસ્તુ તમારા હાથમાં આવે છે, વસ્તુ એ ભાગ ભજવ જ છે. વસ્તુનો કુસંગ છે, વાતાવરણનો કુસંગ. જેવા વાતાવરણમાં તમે રહો
એ વાતાવરણનો સંગ લાગે જ. એક પોપટ હોય, એ પોપટને ભક્તના ઘરે પાળ્યો હોય તો રામ રામ બોલશે, અને એને કસાઈના ઘરે રાખ્યો હોય તો મારો કાપો એવા જ શબ્દો એના મુખમાંથી નીકળશે. વાતાવરણનો કુસંગ છે. કેવા વાતાવરણમાં તમે ઉછેર પામો છો. આજની આ સભામાં આવીને બેઠા છો તો દરેકને એમ થાય કે ના ખરેખર કરવા જેવું તો આ જ છે, પણ એમ ન માની લેશો કે આપણા મનમાં કમિટમેન્ટ થઈ ગયું છે અને સુધરી ગયા છે. જેવા બહાર નીકળશો ને અને પછી કરવા જેવું બીજું એ લાગશે, બીજું ઘણું લાગશે. આ જ મુમુક્ષુતાથી થિયેટરની સીટ પર બેઠા હોય ને તો તમને થિયેટરમાં જે આવે ને તદ અનુરૂપ આપણે થઈ જવાય છે. વાતાવરણ ભાગ ભજવે છે. BAPS ની આ સત્સંગ સભામાં આવ્યા હોય, સંતના સાનિધ્યમાં બેઠા હોય, આપણને થાય ખરેખર સ્વામીજી આ જ કરવા જેવું છે. આ સંસાર નાશવંત છે. કેટલા રૂપિયા કમાયા પણ કઈ સાથે આવતું નથી. નહીં, પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર કહે છે કે કોકના અગ્નિ સંસ્કારમાં ગયા હોય અને પેલી ચિતા ભડભડ બળતી હોય તારે વિચાર આવે કે આ મોટા મરી ગયા, કંઈ સાથે ન આવ્યું. ખરેખર આ સંસાર નાશવંત છે, આપણે કંઈ લઈને નથી આવ્યા, કંઈ લઈને નથી જવાના. આવી બધી વાતો કરે, પણ ઘરે આવીને વાઘ બકરી ચાનો એક ટેસડો લગાવે ને અને પછી પોતાના ભાઈ સાથે ખેતરના એક શેડા માટે ઝઘડે. ત્યાં બધી વાતો કરીને શું થયું હતું? ત્યાં થોડોક સમય પૂરતું જ્ઞાન થયું, પણ ફરીથી પાછો વાતાવરણનો કુસંગ લાગી ગયો. નવરાત્રીની બાજુમાંથી પસાર થતો હોય, તમારે નાચવું ન હોય ને તો નાચવાનું મન થઈ જાય. એ મ્યુઝિકનો પ્રભાવ, એ વાતાવરણનો પ્રભાવ એ તમને ખેંચી જાય છે. એટલે અહીંયા કે છે વાતાવરણનો પણ કુસંગ છે, વ્યક્તિનો કુસંગ. એવી વ્યક્તિનો સંગ લાગે તમારે બગડવું ન હોય તો પણ બગડી શકાય છે. રામાયણની કથા રામાયણ ગ્રંથમાં તો છે જ, પણ બીજા કેટલાક ગ્રંથોની અંદર રામાયણની કેટલીક કથાઓ આપવામાં આવી છે. અંબોપ્યાખ્યાન પર્વની અંદર કૈકેયીના એક પ્રસંગનો ઉલ્લેખ આપ્યો છે. કૈકેયી એકવાર સવારે જાગ્યા અને પછી દશરથને કહે છે મને મહેલ બનાવી આપો. દશરથ કે આપણે એક મહેલ તો છે, એ કે ના, કે મને નવો મહેલ બનાવી આપો. દશરથ કે મહેલ બનાવી આપું પણ કેવો? એ કે ગઈકાલે મને સ્વપ્નમાં જે મહેલ દેખાયો ને એવો બનાવી આપો. દશરથ કે તમે ઊંઘ્યા, સપનું આવ્યું તમને, જોયું તમે, અને તમને કેવો મહેલ દેખાયો છે મને ખબર કેમ નહીં પડે? તમે કંઈક વાત કરો તો મહેલ બને. એ કે ના, મારા સ્વપ્નમાં બહુ સારો મહેલ દેખાયો તો એવો મહેલ મને બનાવી આપો. દશરથ કે તમે થોડુંક વર્ણન કરો. વિશ્વકર્માને બોલાવો. વિશ્વકર્માને બોલાવ્યા. કૈકેયીએ પોતાને સપનાની અંદર જેવો મહેલ દેખાયો તો એનું વર્ણન કર્યું. આ તો રાજા મહારાજા હતા. વિશ્વકર્માજી સેવામાં આવી ગયા. ભવ્ય મહેલ આખો તૈયાર થયો. અને કૈકેયી ઉતાવળ કરતા વહેલી તકે તૈયાર કરો, મારે રહેવા જવું છે. જેવો તૈયાર થઈ ગયો અને દશરથ એને ચાવી અર્પણ કરવા માંગતા હતા. કૈકેયી કે હમણાં નહીં, પછી. જ્યારે પણ કે તારે હમણાં નહીં, પછી. આવી જ વાત કર્યા કરે. દશરથ કે પણ ક્યારે? એ કે છે કે રામ ત્યાં મિથિલાની અંદર ગયા છે, પાછા આવી જાય ને પછી આપણે રહેવા જઈશું. રામ પાછા આવ્યા. ચારે ભાઈઓના લગ્ન થયા અને પછી સભા ભરીને બેઠા હોય છે. એ વખતે કૈકેયી ચાવી માગે છે અને કૈકેયીએ પોતાના હાથમાં ચાવી લઈ અને જ્યેષ્ઠ પુત્ર સુમિત્રાના કૌશલ્યના દીકરા એ રામને એ ચાવી પોતે અર્પણ કરે છે. દશરથ પોતે અચંબો પામી ગયા કે એને રહેવા માટે મહેલ તૈયાર કરાયો તો રામ સીતાને શા માટે આપી દીધો? અને કૈકેયી પોતે બોલ્યા કે આ મહેલ તૈયાર કરાયો છે મારા દીકરા રામ અને એની પત્ની સીતા માટે તૈયાર કરાયો. જો ભરતને નથી આપતા, રામ અને સીતાને આપે છે. કૈકેયીને રામ પ્રત્યે કેટલો પ્રેમ હતો. એ કૈકેયીએ ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, મને બીજો જન્મ પ્રાપ્ત થાય અને એ જન્મમાં મને જો આપ દીકરો આપવાના હોય તો ભરત નહીં પણ રામ મારો દીકરો થાય. આટલી પ્રીતિ કૈકેયીને હતી, પણ એ જ કૈકેયીએ રામને જંગલમાં મોકલ્યા. શા માટે જંગલમાં મોકલ્યા? સમજાવવાનો પ્રયત્ન કર્યો. વશિષ્ઠનું ન માન્યા, દશરથનું ન માન્યા, સુમંત્રનું ન માન્યા, કોઈ રાણીનું નથી માનતી કૈકેયી. શા માટે મતિ આવી વિપરીત થઈ ગઈ? જેને રામ પ્રત્યે અપાર આસક્તિ હતી, પ્રીતિ હતી, એને વેરભાવ કેમ જાગ્રત થઈ ગયો? મંથરાના શબ્દો, એક કુસંગના શબ્દો શું અસર કરી શકે છે એ આપણને શીખવે છે. ગમે તેટલા આપણે સારા હોઈએ, પણ કોઈકના કુસંગના શબ્દ તમારા કાનમાં પડે એ તમારું અધઃ પતન એ ચોક્કસ થઈ જ શકે છે. એટલે એવી વ્યક્તિનો પણ ક્યારેય કુસંગ ન કરવો. જે ભગવાન અને સંત વિશે આપણને મોળી વાત કરતા હોય, જે આપણી હિન્દુ પરંપરા વિશે એક મોળી વાત કરતા હોય, એનો પણ ક્યારેય સમાગમ ન કરવો. વાંચનનો કુસંગ, ખોટું વાંચવાથી પણ અસર થઈ શકે છે. હિટલરે પોતાની આત્મકથા લખી છે, માઇન કામ્ફ મેરા સંઘર્ષ. એ પુસ્તક વાંચ્યા પછી 60 લાખ માણસો મારવાની પ્રેરણા એ હિટલરના જીવનમાંથી બીજા કેટલાયને મળી છે. પુસ્તક, એક ગ્રંથ એ કેવા માણસોનું સર્જન કરી શકે છે. શબ્દની અંદર આ શક્તિ છે. અબ્દુલ કલામનું સર્જન પણ શિક્ષકે કર્યું છે અને હિટલરનું સર્જન પણ શિક્ષકે કર્યું છે. અબ્દુલ કલામે લખ્યું છે કે હું આવો વૈજ્ઞાનિક બન્યો
આ કક્ષાએ પહોંચ્યો એનું કારણ છે મારા ડોક્ટર સુબ્રમણ્યમ અય્યર, મારા શિક્ષક. અને હિટલરે પણ લખ્યું છે હું આ કક્ષાએ પહોંચ્યો એનું કારણ છે મારા સમાજ વિદ્યાના લિયોડ પોલ પુચ, એ મારા શિક્ષક. એક શિક્ષકને કારણે જ, એ શિક્ષકે ભણાવેલા પુસ્તકને કારણે એ વાંચન શું કામ કરી શકે છે. તો આજે જાત જાતના લેખ આવતા હોય, ભગવાનના નિરાકારપણાની વાતો હોય, એ લેખ વાંચ્યા પછી મારી તમારી મતિ ફરી શકે છે. આજકાલ છાપામાં લેખ લખવાની ફેશન છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર ને સંદેશવાળા, અગમ નિગમ અધ્યાત્મ પૂર્તિને જાત જાતની પૂર્તિઓ બહાર પાડે. આ પણ થાય કે અધ્યાત્મના લેખાને વાંચીએ, વાંચવાનો નિષેધ નથી કરતો હું, વાંચીએ, પણ ઘણીવાર આપણા સિદ્ધાંતથી વેગળી વાતો લખી હોય, હિન્દુ ધર્મની પ્રણાલિકાઓનું ખંડન કરવાની અંદર આવી હોય, એ લેખ વાંચ્યા પછી મતિ ફરી શકે છે. જેના જીવનમાં કોઈ ધર્મની દ્રઢતા ન હોય, બ્રહ્મચર્યનો નિષેધ કરતા હોય, સંત પરંપરાનો નિષેધ કરતા હોય, ગુરુ પ્રથાનો નિષેધ કરતા હોય, એ વાંચ્યા પછી આપણને લાગે ના કે વાત તો બરાબર છે, ગુરુની શું જરૂરિયાત છે. આ શબ્દો લાગી જાય અને કુસંગના સંગ થકી એ આપણું અધઃપતન થઈ શકે છે. તો બેટર એ છે કે આપણા ધર્મ ગ્રંથો આપણે વાંચીએ. રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, આ ધર્મ ગ્રંથોનું વાંચન કરીએ, સત્સંગ કરીએ તો કંઈક લાભ થાય. એક કાકા એકવાર રેલવે સ્ટેશને બેઠા હતા એમના પત્ની સાથે. 65 વર્ષના પોતે હતા, એમના પત્ની 60 વર્ષના હતા. ટ્રેનમાં ક્યાંક જવાનું હતું, ટ્રેન માટે રાહ જોઈ રહ્યા હતા અને રામાયણ લઈને બેઠા હતા, રામાયણ વાંચતા હતા. બાજુમાં કોલેજનો ફૂટડો યુવાન આવ્યો અને પછી એના પ્રેમિકાને ઘરવાળીને કંઈક લઈને આવ્યો છે અને પછી એણે જોયું કે કાકા રામાયણ વાંચતા હતા. પેલો છોકરો કહે છે કાકા રામાયણ શું વાંચો છો? એ કે બેટા રામાયણ વાંચું છું. એ કે શા માટે રામાયણ? હવે આ રામાયણ 21 લાખ વર્ષ પહેલાનું સવારે ખરીદેલું છાપું એ સાંજે પસ્તી બની જાય તો 21 લાખ વર્ષ પહેલાનું રામાયણ તો શું થઈ જાય? એને હજુ શું વાંચ કરો છો? જૂના જમાનાનું થઈ ગયું, એની વાતો અત્યારે શું આપણને લાભદાયી થાય? એ બધી વાતો કલ્પના છે. આજના આધુનિક જમાનામાં ચિત્રલેખા વાંચો, અભિયાન વાંચો, આ જાત જાતના મેગેઝિન વાંચો, ઇકોનોમિક્સ વાંચો, ઇન્ડિયન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, એમાંથી કંઈક લાભ પ્રાપ્ત થાય. કાકા કહે છે વાંધો નહીં, મને તો જે કંઈ લાભ થાય છે હું વાંચું છું. ટ્રેન આવી, બોમ્બેનું કંઈ સ્ટેશન જેવું હશે, ધક્કા મૂકી એવી થઈ અને પછી કાકા ને કાકી બે ચડી ગયા. પેલો છોકરો અંદર હતો ને મૂંઝાયા કરે, હજુ અંદર નહોતા ગયા સીટ બાજુ, અને વચ્ચેની ભીડની અંદર એટલો મૂંઝાતો તો કાકા એના મોઢા પર પરસેવો જોઈ ગયા. ટ્રેન ઉપર ઉપડી ગઈ, સ્પીડ પકડી રહી હતી અને આગળ ઘણા બધા પેસેન્જર બધા ભરાઈ ગયેલા હતા. અને એની અંદર કાકા કહે છે બેટા શું થયું, કેમ મૂંઝાય છે? એ કે કાકા તકલીફ થઈ ગઈ. શું તકલીફ થઈ? કાકા હું ચડી ગયો પણ મારી ઘરવાળી રહી ગઈ. એ કે છે હું ચડી ગયો પણ મારી ઘરવાળી રહી ગઈ. એ કે છે દીકરા એટલે હું તને નહોતો કહેતો કે રામાયણ વાંચવું જોઈએ. અરે કાકા રામાયણ વાંચવાને ઘરવાળી રહી જાય એને શું લેવા દેવા? એટલે કહેતો હતો કે રામાયણ વાંચે તો ઘરવાળા ન રહી જાય. પણ કાકા સમજાવો તો ખરા, રામાયણ ને ઘરવાળાને શું લેવા દેવા? એ કે રામાયણ વાંચ્યું હોત તો તને ખબર પડી હોત કે રામાયણમાં રામ જયારે ગંગા નદી પસાર કરવાના હતા અને નાવમાં બેસવાનું હતું ત્યારે પહેલા સીતાને ચડાવે છે ને પછી રામ ચડે છે. તું પહેલા પોતે ચડી ગયો ને સીતાજી રહી ગયા. ખબર ના પડે કે પેલા ઘરવાળાને ચડાવાય પછી આપણે ચડાય? ધક્કા મુક્કીમાં તું તો દોડીને ચડીએ કે પેલી બિચારી કેમ નહીં ચડે? જો 60 વર્ષની મારી સીતા આવી જ છે ને અને તું 20 વર્ષની ભૂલીને આવી ગયો. આપણને આ શાસ્ત્રો એક્સપાયર ડેટના નથી. આજે ગમે તેટલું ભણ્યા પછી પણ અમે ભણેલા છે, આ બધા અભણ ભેગા નથી થયા. આ જેટલા કઈ ભેગા થયા છે, કેટલાય ડોક્ટરો છે, કેટલાય એન્જિનિયરો છે, છતાં પણ આ ગ્રંથોની પારાયણો થાય છે અને છતાં પણ આ શાસ્ત્રો વાંચીએ છીએ અને લોકોને વંચાવડાવીએ છીએ. કઈ મૂર્ખના જામ ભેગા થયા છે? અમે કઈ છાપા કે મેગેઝિનો નથી વાંચેલા? એ બધું વાંચ્યા પછી જે જ્ઞાન પ્રાપ્ત ન થાય, જીવન જીવવાની દિશા જે ન મળે, એ આપણા સતશાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે. અબ્દુલ કલામ રોજ અડધો કલાક ભગવદ્ ગીતા વાંચે છે. અને આજે આપણે પૂછીએ ડુ યુ નો અબાઉટ ગીતા? યસ આઈ નો વેરી વેલ, શી ઇઝ માય નેબર. તારી પડોશણ ગીતાની વાતો થાય છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ભગવદ્ ગીતા. આપણને ભગવદ્ ગીતા વિશે ખબર હોતી નથી તો સતશાસ્ત્રોનો સંગ શું કર્યો? તો આવા સતશાસ્ત્રોનું વાંચન કરીએ તો લાભ થાય. આને પીબકે અસતશાસ્ત્રનું વાંચન કર્યું, એમાંથી એને ખોટ ગઈ, આવો કુસંગ થયો અને પછી ભગવાનને મારવાનો પ્રયત્ન કરે છે. નીલકંઠ વણી ઉપર દાણા નાખે છે. સામે એક પેલો ગેગુર વડલો હતો, એના પર દાણા નાખ્યા, બાળીને ખાક કરી નાખ્યો. નીલકંઠ કે જીવતાને બાળવો એ તો અસુરોની વૃત્તિ છે, પણ બળેલાને ફરીથી જીવતો કર તો તને સાચો માનીએ. એ કરવાની શક્તિ તો નહોતી. નીલકંઠ કે તારું જેટલું બળ હોય, સામર્થ્ય હોય એટલી બધી ચલાવ. બધા પ્રયત્ન કર્યા પણ કોઈ રીતે નીલકંઠને કાંઈ જ કરી શકતો નથી. છેવટે હાર્યો
રાત્રે ઘરે ગયો, દેવીની આરાધના કરી, એમાં પણ ન ફાવ્યો અને છેવટે પ્રભુના ચરણોમાં પોતે પડી જાય છે. પ્રભુના સમાગમ થકી એનું પરિવર્તન થાય છે. જો બળ બધો પ્રયોગ કર્યો પણ છેવટે ભગવાનના શરણમાં આવીને બેઠો. નીલકંઠની કલ્યાણ યાત્રા આના માટે હતી. એક એક વ્યક્તિ એવા અસુરો યોગમાં આવ્યા છે, દૈવી વૃત્તિના માણસો પણ યોગમાં આવ્યા છે, પણ દરેકને પોતાના સમાગમમાં લઈ અને એ લોકોનું પરિવર્તન કરતા કરતા નવલખા પર્વત પર પધાર્યા. ત્યાંથી રસ્તાની અંદર કપિલાશ્રમ પોતે ગયા. વિચરણ કરતા કરતા જગન્નાથપુરી પધાર્યા. ભારત વર્ષના જે પવિત્ર તીર્થધામો છે તે પૈકીનું એક તીર્થધામ જગન્નાથપુરી, એમાં નીલકંઠવણી પધાર્યા. ઇન્દ્રદુમ સરોવર પાસે પોતે નિવાસ કરતા હતા. બાવાઓ બધા ત્યાં રહેતા હતા અને એમાં એક બાવાએ નાનકડા છોકરાને જોયો અને પછી કહે છે, નીલકંઠ વો બાજી તોડ કે લે આ. નીલકંઠવણી કહે છે, મેં બાજી નહીં તોડુંગા. શા માટે બાજી નહીં તોડે? કારણ કે બાજીમાં જીવ રહેલો છે. જગદીશચંદ્ર બોઝે તો ઈસવીસન 1954માં ક્રેસ્કોગ્રાફના મશીનના આધારે સાબિત કર્યું કે બાજીમાં જીવ છે. નીલકંઠવણીએ 200 વર્ષ પહેલા બાજી તોડવાની વાત કરી, તારે કહી દીધું તું કે બાજીમાં જીવ છે. ભગવાન છે, બધું જાણે છે. બોલો બાવો કે બાજીમાં જીવ હોય તો તોડને પણ. અને બાવામાં બે પક્ષ પડી ગયા. એક પક્ષ કે નથી તોડાવડાવી દીકરા છોકરા પાસે, પેલા કે તોડાવડાવીશ. અને બાવાઓ અંદર અંદર ઝઘડ્યા. કેટલાય બાવા અંદર મૃત્યુ પામી ગયા. અશ્વત્થામાએ જે શાપ આપ્યો હતો કે ભગવાન અસ્ત્ર કે શસ્ત્ર ધારણ નહીં કરી શકે, નીલકંઠવાણી કહે છે બરાબર એ શાપ પ્રમાણે ચાલુ જ. એવમ સ ભગવાન રાજન ન શસ્ત્રોપી વૃષદ્રુહ. કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર ધારણ કર્યા વગર એ જે કઈ આસુરી વૃત્તિના બાવાઓ હતા એ બાવાઓ મરણને શરણ નીલકંઠવણીના સાનિધ્યમાં થયા. જગન્નાથપુરીના રાજા ત્યાં પધાર્યા. નીલકંઠવણીની આગતા સ્વાગતા કરી અને જે રથયાત્રા હતી એમાં રથ ઉપર પ્રભુને આરૂઢ કર્યા અને પોતે સાવરણીના આધારે એ પ્રભુનો માર્ગ એ પોતે સાફ કરતા ચાલ્યા. નીલકંઠ કલ્યાણ યાત્રા ફિલ્મની અંદર આ જગન્નાથપુરીની રથયાત્રાનું દ્રશ્ય પણ આપણે સૌ જોઈ શકીએ છીએ. આવા તીર્થધામને વિશેષ તીર્થત્વ આપી અને વિચરણ કરતા કરતા વેંકટાદ્રીથી કાંચીપુરમ જતા હતા. એવામાં રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. એનું નામ સેવકરામ હતું. ભાગવતનો ભણેલો હતો, છતાં પણ એની તબિયત કંઈક ખરાબ થઈ. એટલે દુઃખી થઈ ગયો. માણસને છે ને રોગ આવે ને ત્યારે ઘણા બહુ જે રોગ ટળે ના હોય ને, ટળે એવો ન હોય એટલે માણસ દુઃખી થઈ જાય, રડવા લાગે. આ ભણેલો હતો છતાં પણ રડવા લાગ્યો. નીલકંઠવણીએ જોયું કે ભાગવતનો ભણેલો છે, દુઃખી છે, શારીરિક આપદા આવી છે. નીલકંઠવણી એની સેવા કરવા એની સાથે જોડાઈ ગયા. એને લોહીખંડ પેટ બેસણું થયું હતું. ઝાડા થતા હતા પણ એની અંદર લોહી પડતું હતું. કેળની પથારી કરી, એના પર એને સુવાડ્યો. સર્વ પ્રકારની સેવા કરે. એની પાસે સોનામોર હતી. એક સોનામોર આપણે નીલકંઠવણી ગામમાં જાય, સીધું લઈ આવે, રસોઈ કરીને જમાડે. આવું મહિના સુધી સેવા સરભરા કરી પણ પેલાને સહેજ પણ ગુણ આવતો નથી. નીલકંઠવણીને પૂછતો પણ નથી કે તમે શું ખાઓ છો. નીલકંઠવણીના ભોજનનો સહેજ વિચાર પણ કરતો નથી. 2 મહિના સેવા કરી, છેવટે પેલો સાજો થઈ ગયો, મણેક ભાર ઉપાડીને ચાલી શકે એવો થઈ ગયો. છતાં પણ નીલકંઠ પાસે જ પોટલું ઉપડાવે. નીલકંઠને કોઈ પણ ખાવા પીવાનો ભાવ પણ ન પૂછે. નીલકંઠ વિચાર કરે છે કે આ કૃતજ્ઞ માણસ છે, કરેલા કૃત્યને ન જાણે, એ કૃતજ્ઞ છે, એનો ત્યાગ કર્યો. ભગવાન આપણને બધું આપે છે, છતાં પણ ભગવાનનો ઉપકાર ન માનીએ તો ભગવાન પણ આપણો ત્યાગ કરે. આપણે પણ ઘણીવાર સેવક રામ જેવા હોઈએ છીએ. ભગવાન આપણી સર્વ પ્રકારે સેવા કરે છે. સારામાં સારું જમીન આપણે સૂઈ જઈએ, પચાવનારા કોણ છે? રોજ પચાવવા માટે મેડિસિન લેવી પડે છે? પચાવવા માટેની કોઈ મેડિસિન એ આપવામાં નથી આવતી, સિવાય કે પછી શરીર સાથ ન આપતું હોય, તકલીફ થઈ હોય તો. બાકી ઇઝીલી ભગવાનની કૃપાથી બધું ચાલ્યા કરે છે. તો એ શરીરની રચના, તો એનો ક્યારે આભાર માનવાનો આપણને વિચાર આવે છે ખરો? આપણે રોડ પર ચાલતો હોય, પાકીટ પડી ગયું હોય, કાંસકો પડી ગયો હોય, રૂમાલ પડી ગયો હોય, 2-5 રૂપિયાનો કાંસકો કે પાકીટ પડેલું હોય ને કોક હાથમાં આપે તોય આપણે કહીએ થેન્ક યુ, તમારો આભાર. 2-5 રૂપિયાનો કાંસકો આપે ને આભાર માનીએ છીએ. જેને અબજો રૂપિયાનું શરીર આપણને મફતમાં આપ્યું એનો આભાર માનવાનો વિચાર ન આવે તો કૃતજ્ઞ કહેવાઈએ. એ આભાર માનવાની વિધિ એ ભગવાનની ભક્તિ છે. નીલકંઠવણી આ પ્રકારનો આપણને સંદેશ આપી વિચરણ કરતા કરતા કાંચીપુરમ તીર્થંકર ક્ષેત્રમાં પધાર્યા. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.